આપણું હૃદય આપણું અંતઃકરણ એટલું શુદ્ધ ન હોય એટલે આપણને ખબર જ ન પડે
કે આને વિઘ્ન કહેવાય. હવે અત્યારે તમે જ્યારે ભક્તિ માર્ગે, જ્ઞાન માર્ગે કે ટૂંકમાં અધ્યાત્મ માર્ગે ચાલવાનું શરૂ કર્યું એટલે અંતઃકરણ થોડું શુદ્ધ થયું. શુદ્ધ એટલે પારદર્શક થયું. એટલે એમાં ઝીણો ડાઘ હોય ને તોય દેખાય, નાનું એવું વિઘ્ન આવે ને તોય દેખાય. એટલે આપણને એમ લાગે કે પહેલાં કંઈ અમને આવી તકલીફ નહોતી, પણ હવે તો બહુ વિઘ્ન આવે છે. બહુ નથી આવતા, ઓછા આવે છે, પણ હવે બહુ દેખાય છે. એક મહાત્માએ તો એવું સરસ વાત કરી છે, મને તો ગમી ગઈ, કે દરરોજ મને મારા પોતાના 100 દોષ દેખાય તો સમજી લેવાનું કે મારા માટે મોક્ષનો દરવાજો ખુલી ગયો. મારા પોતાના 100 દોષ, આપણા દોષ દેખાય જ નહીં, બાજુવાળાને જ દેખાય, સામેવાળાને જ દેખાય, પડોશીને જ દેખાય, બીજાને. હંમેશા આપણે આમ કરીએ, મને આ તકલીફ થઈ આને લીધે, આમ ન બન્યું તો આમ ન થાય. વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટના ગમે એને દોષ આપીએ. સ્વામીજી આજે સત્સંગમાં ન આવડો આ વરસાદને લીધે, પણ માની લો કે વેવાઈનો ફોન આવે કે બહુ અગત્યનું કામ છે, દીકરાની સગાઈ કરવાની છે, તમારો અભિપ્રાય લેવાનો છે, તમે આવો. અને ગાડીમાં પંચર થઈ ગયું, તો જાય કે નહીં? આપણે ગમે એમ કરીને જાય ને, તો વિઘ્ન કેમ નથી મળતું? રિક્ષા કરીને જાય, ચાલીને જાય, છત્રી લઈને જાય, પડોશીની ગાડી માગીને જાય, ગમે એમ કરીને જાય. પણ આને ટોપ પ્રાયોરિટીમાં મૂકતા જ નથી આપણે. આને સૌથી છેલ્લી પ્રાયોરિટીમાં મૂકીએ છીએ. સૌથી મોટું તો આપણું મન વિઘ્નરૂપ છે. આપણે જવું નથી, માટે બધી જ વસ્તુઓ આપણને બહાના રૂપ લાગે છે. બહાનું નથી એવું નથી કહેતા, બહાનું છે, પણ એ નિવારી શકાય, એને પાર કરી શકાય એવું છે. પ્રયત્ન તો કરો, પણ નથી કરવા ને. આને કહેવાય પ્રમાદ. જો આળસ વસ્તુ જુદી છે, પ્રમાદ વસ્તુ જુદી છે. આળસ એટલે મને કંઈક કરવાનું મન ન થાય એનું નામ આળસ. અને પ્રમાદ એટલે જે કરવાનું છે ને એ ન કરવું, એના બદલે બીજું કરવું, એને કહેવાય પ્રમાદ. મેં ઉદાહરણ આપેલું, જ્યારે હું કોલેજમાં ભણતો ને ત્યારે પ્રમાદનું પેલા પ્રોફેસર ભણાવતા હોય ને તો હું મારી નોટમાં પાછળના પાનેથી ચિત્રો દોરું. અને પ્રોફેસર તો એમ જ માને કે હા હું તો બહુ ડાયો વિદ્યાર્થી છું, આમ એકદમ રનિંગ નોટ વ્યવસ્થિત લખું. હવે એ ચિત્ર દોરવાનો સમય નહોતો, એ ધ્યાન આપવાનો સમય હતો, ભણવાનો સમય હતો, મુદ્દાઓ નોંધવાનો. ચિત્ર ગમે ત્યારે દોરી શકે, પણ ખબર નહીં એવી ટેવ પડી ગઈ હતી, ભગવાન જાણે શું હતું, એ ત્યાર ખાલી અકલ નહોતી. આ પ્રમાદ કહેવાય. કરવા સમયે જે કરવાનું છે એ ન કરીએ અને બીજું કરીએ, એને પ્રમાદ કહેવાય. તો હવે આપણી ઉંમર, આપણી અવસ્થા, આપણી સ્થિતિ ક્યાંની છે? સંસારી તરીકે રહેવાની છે. માણસ મરણ પથારીએ હોય તો પણ એના જનરમાંથી ચાવી છૂટે નહીં. મરી જાય પછી ચાવી છોડે. અરે ભાઈ, હવે તારી જવાબદારીમાં નથી આવતું, આ તો દઈ દે કોક બીજાને. કહેવાય તો ને, પણ મારે એક મિત્ર છે ખાસ, બહુ સેવાભાવી, બહુ સારા મિત્ર. હમણાં સુધી, એટલે હવે તો એની મારા કરતાં 10 બહુ મોટા છે, સમજી લે. હમણાં સુધી એટલે 2-4 વર્ષ પહેલાં સુધી તમામ જગ્યાએ એ પોતે જ જતા. લગ્નમાં જવાનું હોય, દાડે જવાનું હોય, ખરખરે જવાનું. છોકરાઓ મોટા થઈ ગયા, છોકરાઓની ઘરે છોકરાઓ થઈ ગયા, એ બાળકો, એના પૌત્રો 5મા, 6મા, 7મા ભણવા માંડ્યા, હાઈસ્કૂલમાં આવી ગયા, ત્યાં સુધી એના બાળકોને એને ક્યાંય વ્યવહારમાં સામેલ નહોતા થવા દીધા. શું કરવાનું? પછી છોકરાઓ કેવા રહી જાય? બોઘા જેવા રહી જાય. પછી ક્યાંય હાલે ને આપણે દીવા વાળે અંધાર, આપણે જ અંધારું કરીએ છીએ. કરવા સમયે જે કરવાનું હોય ન કરીએ, અને ન કરવાનું કરીએ, એને કહેવાય પ્રમાદ. આ સૌથી મોટું વિઘ્ન છે. આપણે ભગવાનના માર્ગે ચાલીએ, પરમાત્માના રસ્તે ચાલીએ, અધ્યાત્મના માર્ગે ચાલીએ, ત્યારે પ્રમાદ અને આળસ એ બે સૌથી મોટા વિઘ્ન છે. પણ એ સિવાયના આપણે સ્થૂળ રીતે જોઈએ પહેલાંની રીતે તો 4 પ્રકારના, 5 પ્રકારના, તો મુખ્ય 4 અને એક વધારાના 5 પ્રકારના અવરોધ આપણા જીવનમાં આવતા હોય છે. એક તો પાપોત્થ પ્રતિબંધ, પાપમાંથી ઉત્પન્ન થયેલા પાપોત્થ પ્રતિબંધ. પછી પુણ્યોત્થ પ્રતિબંધ, પુણ્યમાંથી પેદા થયેલા, ઉત્પન્ન થયેલા પ્રતિબંધ. અને પ્રારબ્ધોત્થ પ્રતિબંધ, પ્રારબ્ધને કારણે, નસીબને કારણે આવતા પ્રતિબંધ. અને સંગોત્થ પ્રતિબંધ, સંઘને હિસાબે કુસંગમાં પડી ગયા હોય તો કંઈ આપણને અધ્યાત્મ માર્ગે જવાનું, કે સંઘ બગડી જાય, સંઘ જુદો આવી જાય તો આપણે એ રસ્તે ના જઈએ. અને એ સિવાય છે અપરાધ, ભગવાનના અપરાધ, એટલે ભગવત અપરાધ છે, ભક્તિનો અપરાધ છે, ભક્તનો અપરાધ છે. આ 3 જાતના મુખ્ય અપરાધ, એ પણ પ્રતિબંધ બનતા હોય છે. હવે આપણે એક વસ્તુને લઈએ. જો પાપમાંથી ઉત્પન્ન થતો પ્રતિબંધ, એટલે પાપનું ફળ દુઃખ, રોગ આવે શરીરમાં. માની લો રોગ આવી ગયો, સત્સંગ તો કરવો છે, સ્વામીજીનો કેમ્પ છે આ તારીખથી આ તારીખ સુધી, એ જ દરમિયાન કંઈક દર્દ શરૂ થઈ ગયું, બીમાર પડી ગયા,
હોસ્પિટલાઇઝ થવું પડ્યું, તો આ પાપનું ફળ છે. પાપને હિસાબે પરમાત્મા માર્ગે આપણે ન જઈ શકીએ પાપના ફળને લીધે. તો એનો ઉપાય શું? બધાના ઉપાય છે. પાપનું પરિણામ જો આવ્યું હોય તો ભક્તિ સાથે જોડાઈ દો. ભક્તિ એનો ઉકેલ છે. તો માણસ બીમાર હોય ને, કણસતા ઊંકારા કરતા રામ રામ કરે, ઓય મારી ન કરે, તો એમાંથી મુક્ત થાય, એનું ફળ નિવૃત્ત થાય. કેવી રીતે નિવૃત્ત થાય? ભાઈ પાપ કર્યું એનું ફળ તો ભોગવવું જ પડે. તો ભક્તિ કરવાથી કે રામ રામ કરવાથી ફળ કેવી રીતે નિવૃત્ત થાય? જુઓ, પાપનું ફળ દુઃખ આવે, પણ મને દુઃખી કરી શકે. ઓલું હોય કરું તો દુઃખ વધતું જાય ઉલટાનું, અને રામ રામ કરું તો દુઃખ હોય પણ મને દુઃખી ન કરી શકે. મને બહુ એટલો બધો વાંધો ન આવે, કાંઈ વાંધો નથી, રામ ભગવાન કરે ખરી, આપણા પ્રારબ્ધમાં છે, આપણા નસીબમાં છે. ચાલો સોયનો ઘા, સુડીનો ઘા સોયથી ઢેળ્યો, ઠોકર વાગીને પડી ગયા, પગ ભાંગી ગયો, અને સામે ખટારાએ બ્રેક મારી દીધી, એની બ્રેક ન લાગી હોત તો બ્રેન એમરેજ થઈ જાત, એની નીચે આવી જાત, ભગવાનને બચાવ્યા. એટલે આવી દ્રષ્ટિથી ભગવાન કહી રહ્યા છે. તો ભગવાનની ભક્તિ એ પાપ કર્મના ફળમાંથી, એના પ્રતિબંધમાંથી આપણને મુક્ત કરવા માટે ઉપયોગી છે. અને વાસ્તવમાં તો એવું કહેવાય છે ભક્તિ માર્ગમાં કે ભક્તિથી તો પાપ કર્મો નિવૃત્ત થઈ જાય. પણ આપણે એવું કદાચ ન માનીએ કે કોઈ પણ કર્મ ભોગવા વગર જતું નથી, એ ભોગવ્યા વગર છૂટકો જ નથી. પણ એ કેમ ભોગવવું એ આપણને છૂટ હોય છે. એટલે આપણા સ્વામીજીનું કેલેન્ડર અમે બનાવ્યું છે ને, એમાં એક વાક્ય છે કે પ્રારબ્ધ પરિસ્થિતિ સર્જે, જ્ઞાની પુરુષ એની અસર બદલી નાખે. પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખી થવું કે ન થવું એની મને સ્વતંત્રતા છે, એનો વિવેક મારે કરી શકાય. તો આ પાપ કર્મ છે એ પ્રતિબંધ બનતો હોય છે પરમાર્થ માર્ગમાં. પુણ્ય કર્મ કેવી રીતે પ્રતિબંધ બને? પુણ્યનું પરિણામ સુખ, પદ વધે, પૈસો વધે, પ્રતિષ્ઠા વધે, પરિવાર વધે, સંબંધો વધે, અને આ બધું વધે ને એટલે ભગવાન બોલાય. એની પાસે ખૂબ પૈસો આવે, ખૂબ પ્રતિષ્ઠા આવે, ખૂબ આમ કીર્તિમાન, એને પછી ભગવાન બહુ યાદ ન આવે. સવારે એક દીવાબત્તી કરી લે, જરાક જોકો ઉતારી લે, બચાવજે, જરાક આમ લાગુ થોડીક લગાવી લે, બાકી આખો દિવસ કે ભગવાન યાદ આવે નહીં. આ બધી જ વસ્તુઓ જેમ જીવનમાં આવે ને એમ ભગવાન બોલાય. એટલે અમે નાના હતા ને ત્યારે આમ હશે કોઈ મહાત્માનું આ વાક્ય હશે, પણ અમે અમારા દાદીમાં બાના મોઢેથી આવું સાંભળેલું. સુખમાં સાંભળે સાહેબી ને દુઃખમાં માને બાપ. દુઃખ પડે એટલે હોય મારી કરીએ, એટલે માને બાપ એટલે ભગવાન જ સમજો ને. સુખમાં આપણને સાહેબી સાંભળે, ભોગ સાંભળે, મોજ મજા સાંભળે. એટલે સુખ એ પ્રતિબંધ છે પરમાર્થ માર્ગનું, પણ એનું નિવારણ થઈ શકે, એ સુખનું નિવારણ થઈ શકે વિવેકથી, સમજણથી, કે ભગવાને મોટી કૃપા કરી છે, બહુ મોટી વાત છે, પણ એની સાથે જોડાઈ રહેવું છે મારે, એને ભૂલવાનું નથી, ભગવાનને ભૂલવાનું નથી. જો મેં આની પહેલાં એક વાત કરેલી, બહુ સરસ વાત છે. ગૌતમ બુદ્ધે એના શિષ્યોના ઉપદેશમાં આ વાત કરેલી કે ભાઈ 4 પ્રકારના માણસો હોય છે. મેં કીધેલું તમને ખ્યાલ હોય કે એક એવા હોય છે કે જે અજવાળામાંથી આવે છે, અંધારામાંથી આવે છે અને અંધારામાં જાય છે. બીજા એવા છે જે અંધારામાંથી આવે છે, અજવાળામાં જાય છે. ત્રીજા એવા છે અજવાળામાંથી આવે છે પણ જાય છે અંધારામાં. અને ચોથા એવા છે જે રેર હોય છે, અજવાળામાંથી આવે અને અજવાળામાં જાય. એટલે એના શિષ્યોએ કીધું કે આમાં કંઈ સમજાણું નહીં, જરા ખુલાસો કરો, કારણ કે આ વાત પકડાવી જોઈએ પાછી. એટલે કીધું જો અંધારામાંથી આવે એટલે પૂર્વજન્મમાં દુષ્ટ કર્મ કરેલા હશે, ઇષ્ટ કર્મ નહીં કરેલા હોય, એટલે એનો એવી જગ્યાએ જન્મ થયો, મફતિયાપરામાં, સ્લમ એરિયામાં, ગરીબમાં, આદિવાસીમાં, જંગલમાં, એવી જગ્યાએ પશુવત જીવન. અને અત્યારે એ સંસ્કાર નથી, સમજણે નથી, એટલે નઠારા કામ જ કરે છે. તમે જોજો મોટે ભાગે આ બુટલેગરો ને બધા ક્યાં હોય? સ્લમ એરિયામાંથી જ મોટે ભાગે આવતા હોય. દારૂનો ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, ચોરીઓ કરતા હોય, ઝાડ પાડતા હોય, વાહન ચોરતા હોય, એ મોટે ભાગે સ્લમ એરિયા નથી. એટલે અંધારામાંથી આવે છે અને અત્યારે એ સમજણ નથી, કોઈ કે તો માનતા નથી, એટલે એ અંધારામાં પાછા જાય છે. ફરીથી જન્મ થશે ત્યારે ક્યાં થશે? એનાથી ઘોર, વધારે ઘનઘોર પરિસ્થિતિમાં એનો જન્મ થશે. બીજા એવા છે જે અંધારામાંથી તો આવે છે પણ અજવાળામાં જાય છે. આ બહુ રેર હોય છે. અંધારામાંથી આવે એટલે એનો જન્મ તો ગરીબ કુટુંબમાં, મજૂર વર્ગમાં થયો, પણ થોડીક સમજણ એને આવી, મા બાપની શિખામણથી કે ગમે એ શિક્ષકોનું કોઈ વાક્ય એને અસર કરી ગયું, અને બહુ ઈમાનદારીપૂર્વક જીવન જીવે છે. ભલે બીજું જાજુ કાંઈ નથી કરી શકતા, પણ ઈમાનદારીપૂર્વક જીવે, એટલે થોડા અજવાળામાં જશે. મજૂરમાંથી માલિક થશે કમસે કમ,
એવા એક ભાઈને એને જોયેલા, મેં ત્યારે વાત કરેલી. મારા એક મિત્ર બાબુભાઈ તરસાણીયા છે ને, એના કારખાનું હતું. ત્યાં એને 2-3 પાણીના માટલા, મોટી મોટી નાદ આવે ને ભરી નાખેલી, ત્યાં ઝાડ હતું. એટલે મજૂરો બપોરે ત્યાં શિરામણ કરવા આવે ટિફિન લઈને. એમાં એક મજૂર આવતો, અમે એને બાવો કહેતા, લાંબા વાળ રાખતો ને એટલે. તો એ ટિફિનમાં ગમે એ વસ્તુ હોય, કંઈક તો ટિફિન ખાલી હોય તો ખાલી પાણી પી લે, કંઈક બિસ્કિટનું પેકેટ હોય. આપણે કેમ બસ આટલું, તો કે આવો બસ આટલામાં તો મોજ થઈ જશે આપણને. બોલો, હંમેશા ખુશ જ હોય. મજૂર પેલો લોઢાનો સામાન હેરવા ફેરવવાનો રેકડો હલાવતો. કોઈ એમ કે ભાઈ મારે આ મશીન આ ફલાણી જગ્યાએ લઈ જવું છે, શું મજૂરી થશે? એટલે બહુ વ્યાજબી હોય જ કે માની લો કે એમ કે 300 રૂપિયા થશે. અરે હોય કાંઈ 300-250, બરાબર છે, સારું, ચાલો, ઓકે. તમે ઓછા કહો તો એવો કે, અને કોઈ પ્રત્યે કોઈ વેરભાવ નહીં, કોઈ માટે દ્વેષ નહીં, બહુ શાંત. અંધારામાંથી આવે છે એટલે તો મજૂરી કરવી પડે છે, ખાવાનું નથી. ક્યારેક ક્યારેક ભૂખો રહે છે, બિસ્કિટ ખાઈને ચલાવી લે છે, પણ એ અજવાળામાં જશે. 100%ની વાત છે. એનો છે એના કરતાં વધુ સારી જગ્યાએ જન્મ થશે. ત્રીજી પાર્ટી એવી છે કે જે અજવાળામાંથી આવે છે અને અંધારામાં જાય છે. આ બહુ ખરાબ છે. અજવાળામાંથી આવ્યા, પૂર્વમાં કંઈક પુણ્યો કરાવે છે એટલે સારી જગ્યાએ જન્મ થયો, પણ કામ ધંધા કેવા કરે છે? ગામના ગળા કાપવાના, બૂચ મારવાના, શીશામાં ઉતારવાના, ધૂતવાના, લૂંટવાના. કપડાના જ વેપારી હોય, નાના ટાઉનની અંદર જે હોય ને તાલુકા ત્યાં આવા જનરલી માણસો હોય. સિટીમાં તો બહુ ન હોય. એટલે મને ખ્યાલ છે, અમે ગામડેથી આવીએ ને તો તાલુકાના લેવલે કપડાના વેપારી પછી કપડું લેવા જાય ને તો આમ ગજથી માપે ને, 5 મીટર માપ્યું હોય ને કાપીને તમને આપે. તમે ઘરે આવીને માપો ને તો એ 4.5 મીટર જ થાય. આમ એવી રીતે આમ માપે ને આમ તો 2 દરેક મીટરે ખસતું જાય. એવી રીતે પેલો વેપાર કરતો હોય, જોખતો હોય, કરિયાણાનો વેપારી હોય, સારો વેપારી હોય, સારું કમાતો હોય, પણ એ ગડબડ કરી નાખે, માલમાં મિક્સ કરી નાખે. ખરેખર તો આ મને હમણાં થોડોક સમય પહેલાં આવો વિચાર આવવો નહોતો, પણ મને એમ થયું કે જે ખાદ્ય પદાર્થોમાં મિશ્રણ કરે છે ને એ લોકોને તો ખરેખર ફાંસીએ ચડાવી હોય. આવું ન વિચારવું જોઈએ ખરેખર. પણ માણસના હેલ્થ, માણસના જીવન સાથે રમત કરે. તમે વિચાર તો કરો, કેમિકલનું દૂધ વિચાર તો કરો એટલે કેવી દશા થાય માણસો. ઠીક છે, હાલો મગમાં એને કાકરા ભેગવા કે એ તો બરાબર, ચાલો, એ નહીં બરાબર, પણ માની લો કે તો એટલું તો, પણ આ તો કેટલું નુકસાન. નાના બાળકોને પીવડાવવાનું હોય દૂધ. તમે વિચાર તો કરો, એ કેમિકલ યુરિયામાંથી દૂધ બનાવે. આ લોકોને તો ખરેખર સખત સજા હોવી જોઈએ. જે ફૂડ પોઈઝનિંગ કે ફૂડને હારે રમત જે કરે છે, માનવ જીવન સાથે જે ખેલ કરે છે, એની સખત સજા હોવી જોઈએ. પણ ખબર નહીં આ સંસાર ક્યાં જઈ રહ્યો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે અજવાળામાંથી આવ્યા વેપારી છે મોટા સારા, અને ધંધો એવો કરે છે કે એ આપણે કેમ કે એ નરકમાં જશે, એની અધોગતિ થશે. ગતિ, ઉત્કૃષ્ટ ગતિ અને અધોગતિ જે છે એની સ્થિતિમાં જાય તો ગતિ થઈ કહેવાય. ઉચ્ચ ગતિ, ઉર્ધ્વ ગતિ એટલે હોય એના કરતાં સારી સ્થિતિમાં જાય. અધોગતિ એટલે 2 પગમાંથી 4 પગમાં જાય, જનાવર થાય, કૂતરો બિલાડો એવું થાય. બીજાનું ઝૂંટવીને ખાઈ લે કોણ? કૂતરાઓ. કૂતરા નાખ્યું, બીજો કૂતરો જોવે ને જો પાવરફુલ હોય તો આમ દાંતિયા કરીને ભોં ભોં કરીને ઓલાને તકડીને પોતે લઈને ગયો. તમે બીજાનું છીનવેલું છે તો કૂતરા જ બનવાનું થાય, બીજું શું થાય? એટલે તે ઉજારામાંથી આવે છે, અજવાળામાંથી, અને અંધારામાં જાય. અને આ ચોથો છે એ તો બહુ ભગવાનની મોટી કૃપા હોય, પૂર્વના એવા પુણ્યો પાક્યા હોય કે જે એને ખરેખર અજાણતા થઈ ગયા હોય, એની આ દશા હોય કે અજવાળામાંથી આવે અને અજવાળામાં જાય. પૂર્વમાં કંઈક પુણ્યો કર્યા હશે, સારા ખાનદાન, પૈસાદાર, સમજુ, એજ્યુકેટેડ પરિવારમાં એનો જન્મ થાય, એજ્યુકેટેડ સોસાયટીમાં રહેવાનું મળે, એના સંબંધીઓ બધા સારા હોય, અને અત્યારે પણ પુણ્યનું કામ કરતા હોય, બીજાને મદદરૂપ થતા હોય, સહાયરૂપ થતા હોય, ઈમાનદારીપૂર્વક ધંધા વ્યવસાય કરતા હોય, ધર્મના કાર્યો કરતા હોય, સેવાના કાર્યો કરતા હોય, એ અજવાળામાંથી આવે અને અજવાળામાં જાય. તો આ 4 પ્રકારના માણસો હોય. એટલે પુણ્ય પણ પ્રતિબંધ બને, કહેવાનો અર્થ એ તમારો. કેવી રીતે બને? પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરિવાર વધે એટલે ભગવાન. ત્રીજો મુદ્દો છે પ્રારબ્ધ. પ્રારબ્ધમાંથી ઉત્પન્ન થયેલા પ્રતિબંધ. હવે જુઓ, અહીંયા એક ટ્વિસ્ટ આવે છે. પાપ અને પુણ્ય તો એનું તો પ્રારબ્ધનું તો ફળ છે. તો એ 2 કીધા પછી પાછા પ્રારબ્ધના પ્રતિબંધ કેવી રીતે? એનો અર્થ શું સમજવું? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? પાપનું પ્રતિબંધ, પુણ્યનું પ્રતિબંધ, અને હવે એવું પ્રારબ્ધનું પ્રતિબંધ. તો પાપ અને પુણ્ય તો આપણે પૂર્વજન્મમાં પાપ કર્યા તેનું ફળ દુઃખ, અને પૂર્વજન્મમાં પુણ્ય કર્યા તેનું ફળ સુખ. એ આપણા નસીબમાં હોય.
નસીબમાં આપણું નસીબ કેવી રીતે ઘડાયેલું હોય? આપણા કર્મોના આધારે. અને કર્મો બે જાતના હોય, પાપના અને પુણ્યના. તો પ્રારબ્ધનું ફળ તો આવી ગયો, બીજી વાર કેમ પ્રારબ્ધ કીધું? ખ્યાલ આવ્યો શું છે એમ? સમજાય છે? નહીં પકડાય. હું તમને કહું, ખુલાસો કરું. આપણે માની લો કે કોઈ પુણ્ય કરતું હોય, તમે એને રોકો પુણ્ય કરતા. કોઈ દાન દેતું હોય તો કે હવે અહીંયા બહુ બધા લોકો દે છે, આનો સદુપયોગ થાય છે નહીં, એને ખબર નથી, આટલું બધું આપવા જેવું નથી, એટલે ઓલો આપતો હોય તો ન આપે. તો તમે પુણ્ય કર્યું કે પાપ કર્યું? ખ્યાલ આવ્યો? પુણ્ય કરતા હોય, તમે પાપ નથી, પોતે નથી કર્યું, પણ બીજા કરતા તેને કરવા ના દીધું. એનું ફળ જે આવે એ તમારા માર્ગને અવરોધે. દાન કોઈ કરતું હોય ને એમાં આડી જીભ કરે, બેસવા આવ્યો હોય, સગા વ્યવહાર આવ્યો હોય, કાલે તો મારે ફલાણી જગ્યાએ જવાનું છે, રામદાસમાં જવાનું છે, અને મને તેડાવ્યો છે, સમાપન છે, મારા હાથે સાલ ઓઢાડવાની છે દાતાઓને. મને એમ થાય છે કે હું 1 લાખનું દાન આપું. અરે ભાઈ, અહીંયા તો બહુ આપવાવાળા છે, આપવા ઠેકાણા તો ઘણા છે. ઓલાનું મન બિચારાનું ઢીલું પડી જાય કે તો પછી જવા દે, નથી આપવું, ખાલી જઈ આવશો કાર્યક્રમમાં, આપવું નથી. અને 5 લાખનું દાન આપવાનું કીધું છે કે હાવ નથી જવા, લાખ તો આપીએ, થોડુંક આપે, ઓછું કરી નાખે. તો કોણ નિમિત્ત ભાઈના? આપણે. એનું ફળ મળે. ખ્યાલ આવ્યો? એનું ફળ મળે. એવી રીતે કોઈ પાપ કરતો હોય એને આપણે રોકીએ તો એનું ફળ શું આવે? પુણ્ય આવે. કોઈ હિંસા કરતો હોય કે નાના છોકરાઓને સમજણ ન હોય, એટલે મેં તો ઘણી વખત આવું કર્યું છે, જોયું છે. આમ મકોડો કેવો નીકળે, પૂર્વજન્મમાંથી કંઈક હિંસક યોનીમાંથી આવ્યા છે, એટલે આમ કરીને મરાઈ દીધો. આપણે માર્યો નથી, બીજાને મારવા દીધો નથી. બાળક જ હતું, ભલે નિર્દોષ, પણ આપણે એને બચાવ્યો ને. અહિંસાનું આચરણ કર્યું તો પુણ્ય પેદા થાય. સંકલ્પપૂર્વકનું નથી, આ પુણ્ય બહુ કામ લાગે આપણને. આવા જે સંકલ્પપૂર્વકના ન હોય ને, એ આપણને આ સન્માર્ગે જવામાં પ્રેરે, એ આપણને બહુ મદદરૂપ થાય. સુખ દુઃખ આપે એમાં તો આપણે કદાચ છકી પણ જઈએ, પણ આ પુણ્ય છે ને સાત્વિક પુણ્ય હોય. સત્ય, અહિંસા, કોઈ ખોટું બોલતું કે ખોટું ન બોલે, બિચારાને શું કામ હેરાન કરો? થવા દે. આપણે કોઈને એવી રીતે સમજાવીએ, ભેરભાવ કોઈ લઈને ફરતો, એણે મારું આમ કહ્યું, હું મારો કાઢને આવે, છોડો ને યાર, હું કોણ માથાકૂટ કોણ આવે? એ તો એવો છે જ, આપણે થોડું એના જેવું થવાય. કૂતરું કરડે, આપણે થોડું કૂતરાને કરડે. આવું આપણે કીધું, નોલાનું મન ફરી ગયું, જવા દે હાલ, તો પુણ્ય થયું ને. પાપ કરતા રોક્યા આપણે. કોઈ ચોરી કરતો હોય તો કંઈ ના લેવાય, લેવાતા હશે, આવું તો પાપ થાય. અને ઓલો ચોરી કરતો ન કરે, લઈ લેતો હોય ન લે, એટલે પુણ્ય ઊભું કર્યું ને આપણે. ખ્યાલ એવું? આ પણ પ્રારબ્ધ છે. અને આ પ્રારબ્ધ માની લો કે પાપ કરેલું છે તો એનું પરિણામ રોગ આવ્યું તો આપણે જોયું, પણ આ પ્રારબ્ધથી રોગ આવે તો તમે પેલું કરીએ, ભગવાનની ભક્તિ કરીએ તો એનાથી એ મટી જાય. એવી રીતે આ પ્રારબ્ધનું જે ફળ આપણને રોકે છે એ પણ ભગવાનના નામ જપથી એ નિવૃત્ત થતું હોય છે. અને ચોથું છે સંગોત્થ પ્રતિબંધ, સંઘથી ઉત્પન્ન થયેલો પ્રતિબંધ. તો કહે છે કે ભક્તિથી સંગોત્થ પ્રતિબંધ, એટલે કે સંઘથી ઉત્પન્ન થયેલું વિઘ્ન પણ દૂર થાય છે. ભક્તિથી જ થઈ જાય. કેવી રીતે થાય? માનો કે આપણે ભક્તિ કરતા હોય, પછી આપણો સંઘ ગમે એવો હોય, મિત્રો પાર્ટી કરતા હોય ને આપણે એક સંકલ્પ કરેલો કે નહીં ભાઈ, હું તો બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ કર્યા વગર ખાઈશ નહીં, અને ભગવાનને ધૈર્યા વગર ખાઈશ નહીં. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, અજ્ઞાનાય સ્વાહા, આ બધું હું તો તુલસી દળ મૂક્યા વગર જમીશ નહીં. કોણ આપણને પાર્ટી લઈ જાય? મિત્રો તૈયારી કરતા નથી કે ભાઈ એના છોડવાની ભગતને નથી લઈ જાવ, એ પાછો ત્યાં જઈને કેટલાય ઢોંગ કરશે. ઓટોમેટિકલી આપણો કુશન છૂટી જાય. આપણને એ ન ગમે એને આપણે ન ગમે, બે નથી છૂટે. આપણને એ લોકો ન ગમે, પછી મને એનાથી કંઈ તમે આ મિત્રો છે ને કંઈ તરછોડાય તો નહીં, પણ મને બહુ જામતી નથી. એ લોકોના ધંધા બરોબર નથી. આ તો ભગવાનની કેવી કૃપા કહેવાય ખબર નથી. મારા ઉપર તો અદ્ભુત કૃપા છે. અમે કોલેજમાં ભણતા ત્યારથી, નાનપણથી જ, જોકે મારું મિત્ર વર્તુળ જ એવું હતું. મેં કોલેજ કાળ દરમિયાન તો માણસો થકી જ જાય, બગડતા જ હોય છે, થોડા ઘણા તો બગડે. પણ અમારા ગ્રુપમાં 5-7 જણા, 10 જણાનું ગ્રુપ હોય, 19 જણાનું અમારું મિત્ર સર્કલ હતું. એમાં જો કોઈ ગાળ બોલતા સાંભળી ગયા અમે, બીજા દિવસે એ ગ્રુપમાં ન હોય. આવી મતી હતી એ વખતે. ખબર નહોતી કે આ બરાબર કહેવાય કે નહીં. એમ તે ગાલે એ તો ગાળો બોલે છે, એ આપણા ભેગો ના જોઈએ. ખ્યાલ? આપણે તો ન બોલીએ, પણ એવા માણસનો સંગ પણ ન ગમે આપણને. આ ઈશ્વરની કૃપા હોય તો થાય. એટલે કહેવાનો અર્થ એ છે કે
સંગથી ઉત્પન્ન થતો પ્રતિબંધ પણ ભક્તિથી નિવૃત્ત થાય. ભગવાન સાથે ભક્તિ એટલે ભગવાન સાથે જોડાયેલા રહેવું. તો બીજા લોકો કંઈ આપણને પછી પાર્ટીમાં આમંત્રણ ન આપે કે ભાઈ એને લેવા દો, એ એમાં નહીં મજા આવે. એ આપણને બધાને પાછા રવેડા ચડાવશે. કારણ કે એ લોકોને તો પછી જલસા કરવો હોય ને, એન્જોય કરવું હોય. આપણે તો કંઈ એવું કરીએ નહીં. એટલે કહે છે કે આપણે એને ભારરૂપ થઈ પડીએ એમ તો, અને એ આપણને ભારરૂપ થઈ પડે. હવે આ 4 પ્રતિબંધો ઉપરાંત ભક્તિમાં વિઘ્ન આવવાનું એક કારણ છે અપરાધ, જેના 3 પ્રકાર છે: ભગવદ અપરાધ, ભક્ત અપરાધ અને ભક્તિ અપરાધ. ભગવાનનો અપરાધ એટલે શું? જો ભગવાનનો આપણે કેટલી બધી રીતે ભગવાનના અપરાધ થતા હોય છે. જેમ કે માની લો આપણે એક માન્યતા હોય કે ભગવાન તો આવા જ હોય, બસ કૃષ્ણ ભગવાન જ ભગવાન, બાકીનામાં હું ન માનું તો ભગવાનનો અપરાધ છે. બધા ભગવાન ભગવાન જ છે. ભગવાન ગમે તેવા હોઈ શકે, સર્વરૂપ છે. તો ભગવાન વિશે આવી ધારણા કરી ભગવાન આવા જ હોય એ અપરાધ છે. એ તો ઠીક છે, આનો સૂક્ષ્મ અપરાધ છે, આપણને એ કદાચ ન ખબર પડે. પણ મંદિરમાં જઈએ તો ભગવાનની સામે આમ બધા બેઠા હોય, આરતી થતી હોય, તો લાંબા પગ કરીને બેસીએ તો અપરાધ થાય, દોષ મળે. મંદિરની અંદર જ તમે કોઈના ઉપર કૃપા કરો, આશીર્વાદ આપો, કે કોઈના ઉપર ક્રોધ કરો, તમે શાપ આપો, તો એ અપરાધ છે. કૃપા કરવાનો અધિકાર ભગવાનનો છે. ભગવાનના પ્રિમાઇસીસમાં તમારે કૃપા ન કરી શકાય. માનો કોઈ તમને પ્રણામ કરે, કોઈ મહાત્મા હોય, સંત હોય, એટલે કોઈ પ્રણામ કરતું હોય બને, તો આપણે તેને આશીર્વાદ આપવા પડે ને. તો શું કરવાનું પડે? મંદિર છે, આશીર્વાદ આપી ન શકાય, અને આપવાય પડે. ધર્મ સંકટ છે, શું કરવાનું? સુખી થા એમ નહીં કહેવાનું. એને એમ કહેવાનું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને સુખ આપે. ભગવાન આપે, હું નહીં. હું મારા તપના બળથી તને સુખી થાય એવો આશીર્વાદ નથી આપતો ભગવાનને. અને હું તો પછી ભગવાનના મંદિરમાં ગમે ના આવે, આપણે અધિકાર જ નથી કોઈને આશીર્વાદ આપવાનો. પણ છતાંય ભક્તો, સાધકો માગતા હોય આશીર્વાદ, તો એનો અધિકાર છે લેવાનો. તો આપણે શું કરવાનું? મને તો વોટ્સએપમાં ને યુટ્યુબમાં ને એમાં ઘણા લોકોના મેસેજ આવે કે સ્વામીજી આશીર્વાદ આપજો, અમારે આ પ્રસંગ એવો છે, સરસ સંખ્યામાં પાર પડી જાય. એટલે હું જવાબ લખીને મોકલું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને સહાયરૂપ થાય. આપણો આટલો જ અધિકાર છે, ભગવાનને પ્રાર્થના કરી શકીએ, એના મિડલમેન તરીકે, પોસ્ટમેન તરીકે કામ કરી શકીએ. બસ કોઈ એમ કે મારો જન્મદિવસ છે, તો હું ભગવાનને પ્રાર્થના કરું કે તમને દીર્ઘ જીવન આપે, પ્રસન્ન જીવન આપે. હું ભગવાનને પ્રાર્થના કરું, સોંપી દેવાનું એને જેનું છે એને. આપણો એવો અધિકાર. જીવન મુક્ત પુરુષ હોય તો એની નજર પડે તો આપણે મુક્ત થઈ જાય. અમારા સ્વામીજી જેવો એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય ને તો એ ઉધાર થઈ જાય. એના આશીર્વાદની જરૂર ન પડે. એમાં જો એનો હાથ અડી ગયો માથા ઉપર તો વાત જ પૂરી થઈ જાય. પણ આપણે તો કઈ કક્ષાએ હોય આપણને ખબર નથી. આપણે આશીર્વાદ આપવાનો અધિકાર છે, લેનારને લેવાનો અધિકાર છે, પણ કેટલી હદે છે એ લિમિટ ખબર નથી. એટલે સૌથી સહેલો રસ્તો આ. એટલે ભગવાનના મંદિરમાં એક બીજું છે, એ ઘણી જગ્યાએ નથી લખેલું હતું. આ તો હું એવું માનું, પ્રસાદ આપે ને મંદિરમાં પ્રસાદ આપે, દર્શન કરો એટલે ત્યાં જ પૂજારી તમને પ્રસાદ, ત્યાં જ આપણે ફાફડો ભરી જઈએ છીએ. ભગવાનના મંદિરમાં ખવાય નહીં, પ્રસાદે ન હોય. હાથમાં લઈને તમારે બહાર જવાય, બહાર જઈને પછી ખવાય. ખરેખર તો આવું હોવું જોઈએ. પણ એ તો ઠીક છે, ચાલે. ભગવાનનો પ્રસાદ છે, ભગવાનનું ઘર છે, એટલે કંઈ વાંધો નહીં. બાળકોને છૂટ હોય ખાવાની. આપણે તો ભગવાનના બાળકો છીએ. ખરેખર આવું હોવું જોઈએ. અને ત્યાં હોય કે ન હોય, પણ ગુરુજીની સામે તો ન જ ખવાય. સ્વામીજી આ બધાને પ્રસાદ આપતા હોય અને સ્વામીજીની સામે ઉભા બચક 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 ચાલીએ, કેવું લાગે? કેટલું અવિવેક ગણાય. એટલે હોવું જ ન જોઈએ. મને મુનિજી તો એવું નથી કરતા. અમે તો ખાસ હાથમાં ઝાલી રાખીએ, આમ કાંઈ કાગળ હોય તેમાં વીટી લઈએ, પછી બહાર નીકળીને પછી લઈ લઈએ. એ બધું નથી. તો સ્વામીજી વાત કરતા હોય, આપણે એની યારે વાત કરતા હોય, મોઢામાં નાખીને ચાવતા ચાવતા વાત કરીએ પાછા. અપરાધ કહેવાય. આ મહાત્માનો અપરાધ છે. આ જ વસ્તુ ભગવાનમાં પણ બને. ગુરુ ભગવાનના સ્થાને છે, તો મંદિરની અંદર પ્રસાદ પ્રાપ્ત કરાય, પણ એ બહાર નીકળીને પછી મોઢામાં નાખે, એની સામે નથી. આ બધા ભગવાનના અપરાધ છે. અને ભગવદ અપરાધ છે એ નામ જપથી, સ્વરૂપના દર્શનથી મટે. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવાથી એ અપરાધ મટી જાય. ભગવાનનું ધ્યાન કરીએ, મુરલી મનોહર છે, ટેડી ટાંગવાલો છે, પીલું પિતાંબર પહેરેલું છે, આ કેવો સરસ એનો મોઢા ઉપર મુસ્કાન છે, બંસરી વગાડે, આવું ધ્યાન કરીએ. ભગવાનના રૂપનું આપણા જે હોય, રામજી છે, હાથમાં ધનુષ બાણ છે, સંગમાં સીતાજી ઊભા છે, બાજુમાં લક્ષ્મણ છે, હનુમાનજી પ્રણામ કરે છે, આખી રામ પંચાયત, શિવ પંચાયત, એના મનમાં એનું ધ્યાન કરીએ, તેનાથી આ અપરાધ આપણા મટી જાય, ક્ષમા થાય. ભગવાનના ધ્યાનથી આ અપરાધ બનતા હોય છે. એટલે ત્યાં આપણે કોઈના ઉપર કૃપા કેવું કરવું ન જોઈએ કે જાઓ તમારું કલ્યાણ થશે, તમે મોટો વેપાર કરવા બીજાની દુકાનમાં બેસીને
તો ભગવાનની દુકાન કહેવાય ને, આ બેન આપણા થોડો વેપાર કરે, એટલે એ અપરાધ કહેવાય. પછી ભક્તિનો અપરાધ, ભક્તિ અપરાધ. ભક્તિનો અપરાધ એટલે શું? જુઓ, એને નામ અપરાધ પણ કહે છે. નામનો અપરાધ કે ભાઈ નામને બીજા સાધનની સમાન ગણીએ ને તો એ અપરાધ કહેવાય. નામ બીજા સાધનની સમાન નથી, એનાથી ઉત્કૃષ્ટ છે. એક સરસ એકદમ મીઠી કથા છે. ભગવાન એટલે જીવ અને શિવ, જીવ અને ઈશ્વર, એ બંને હતા ને. ભગવાનને નક્કી કર્યું ચાલો એક એક વસ્તુ આપણે વહેંચી લઈએ. તો ભગવાન કે એક કામ કરો, રૂપ હું રાખું, નામ તમે લઈ જાઓ. એને કૃપા કરીને નામ જીવને આપ્યું. હવે નામ મોટું કે રૂપ મોટું? નામ મોટું. તમે કોઈને નામથી બોલાવો તો રૂપને દોડતા આવવું પડે, અને રૂપની ઓળખાણ જ નામથી થાય. હું એમ કહું રામ તો રામ મગજમાં આવે, હું એમ કહું ભગવાન તો કોણ મગજમાં આવે? બધાય ભગવાન છે, ઘણા બધા, બધાને અલગ અલગ આવે. હું એમ કહું શિવ એટલે તરત આમ ખ્યાલ આવે, ધ્યાનસ્થ બેઠા છે શિવજી, ગળામાં સાપની માળા છે, પેલા મનુષ્યના તુંબડાની માળા પહેરી છે, એ બધું આપણને ધ્યાનમાં આવે. એટલે નામ છે ને એ રૂપને હાજર કરે. નામ આગેવાન છે, નામ વડીલ છે, એટલે નામને બીજાની હારે ગણીએ તો એ અપરાધ છે. એટલે નામ શ્રેષ્ઠ વસ્તુ છે. તો કે જીવ અને ઈશ્વરને બે ભાગ પાડ્યા છે. ભગવાને કૃપા કરીને કીધું તું નામ લઈ જાય. એટલે એક સરસ વાક્ય છે એમાં, દેખીએ રૂપ નામ અધિનામ, રૂપ જ્ઞાન નહીં નામ વિહીનામ. જો રૂપ છે એ નામને આધીન છે, અને નામ વગર રૂપનું આપણને દર્શન થાય. નામ લ્યો એટલે દર્શન થાય, મનમાં જ દર્શન થઈ જાય. રામ કહીએ તો આપણને ધનુષ બાણવાળા યાદ આવે ને, આમ કાં ધનુષ બાણ ચડાવેલા હોય, કાં હાથમાં ધનુષ બાણ લઈને ઊભા હોય, કાં સીતા સાથે ઊભા હોય, એવા યાદ આવે. જે ભગવાનનું નામ લ્યો એને હાજર કરે. એટલે નામ છે એનો અપરાધ થવો ન જોઈએ. થાય તો એ નામ જપથી એ અપરાધ દૂર થાય. આપણાથી અપરાધ થઈ ગયો તો ભગવાનના નામનો જપ કરવાનો, તો નામ જપથી એ અપરાધ દૂર થાય છે. અને આ બધાયથી મોટો અપરાધ છે ભક્ત અપરાધ. ભગવાનના અપરાધથી નહીં, મોટો ભક્તનો અપરાધ છે. સમજો, ભક્તિના અને નામના અપરાધથી પણ ભક્તનો અપરાધ મોટો. તમે અમરીશની વાત સાંભળી હશે. દુર્વાસા મુનિ એને ત્યાં મહેમાન થઈને આવ્યા અને કીધું કે ભાઈ હું સ્નાન કરીને આવું, પછી આપણે ભિક્ષા લઈશું. 11 હતી અને બીજા દિવસે ઓલાને બહુ વાર લાગી, અને હવે તો છેલ્લી ક્ષણ પછી 12 પૂરી થઈ જતી હતી, અને 12ના તમારે પારણા કરી લેવા પડે તો 11 ચાલે, નહીં તો 11 દોષ લાગે તમને. 13 બેસી જાય તો પછી મુશ્કેલ. હવે શું કરવું? આપણી ઘરે મહેમાન આવ્યા, એમાંય ઋષિ, એની પહેલાં જમાય નહીં, અને જમો નહીં તો તમારું વ્રત ભંગ થાય. ધર્મસંકટમાં આવી ગયા અમરીશજી તો. એટલે એને પેલા મહાત્માઓ હતા જે યજ્ઞ કરાવતા હતા ને બધું, એને પૂછ્યું કે આ કરવું શું? મારા હજી આવ્યા નહીં, મારે હમણાં 12 પૂરી થઈ જાય, અને 13 બેસી જાય તો પછી ચાલે નહીં. તો કે એક કામ કરો, જળ પી લો. પાણી તો પીવાય, 11 નિર્જળા હતી, તમે જળ પી લો એટલે પારણા થઈ ગયા કહેવાય. ખાધું કહેવાય નહીં બેમાંથી. એટલે પેલા આવ્યા પાણી હજી આમ પીતા હતા ને, એને પીતા જોયા ને બરોબર બોલ આવ્યા, અરે મારા આવ્યા પહેલાં તમે જળ કેમ ગ્રહણ કરી લીધું, પારણા કેમ કરી લીધા? એને તો શ્રાપ આપી દીધો. શ્રાપ આપી દીધો એટલે પછી ઓલા ભગવાનને કે ભગવાન બચાવો. ભગવાને મૂક્યું સુદર્શન ચક્ર, આગળ દુર્વાસન, પાછળ સુદર્શન ચક્ર. બધાય ભગવાનમાં વારા ફરતી ગયા બચાવો. તો કે ભાઈ આમાં આપણું કામ નહીં. બીજે ત્રીજે ચોથે જે ભગવાનનું સુદર્શન ચક્ર હતું, વિષ્ણુ ભગવાન એની પાસે આવ્યા કે ભગવાન કામ બચાવો. તો ભાઈ આમે આપણું કામ નહીં. તો કે ભાઈ આ કેવી રીતે બચવું? જેનો અપરાધ છે ને એના શરણે જાઓ. છેલ્લે અમરીશના શરણે આવ્યા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને બચાવો. તો એણે તરત પ્રાર્થના કરી સુદર્શનને પાછું વળી ગયું. ત્યારે ભક્તનો અપરાધ ભક્ત જ નિવૃત્ત કરી શકે, સૌથી મોટો અપરાધ છે. ભક્તને આપણે દોષિત ગણીએ, આપણે હવે એ તો ઢોંગી છે, આમ તો બરાડા પડે, મોટો અપરાધ છે. એ છે કે નહીં ઢોંગી તમને શું ખબર? કાં તમે ભક્તિ કરો ન કરો તો બીજા કરે છે, એનો દોષ શું કામ કાઢો કે ને? હવે આજના મહાત્માઓ તો બધા હવે સમજા લેવા હોય, બહુ મોટો દોષ છે. મહાત્મા કયો, ભક્ત કયો, સાધક કયો, આપણે આ એકબીજા સાધક એકબીજાને પેલી પૂછડી કરતા હોય ને કે આટલા વખત ત્યાં સાધના કરવા હોય પણ એક છાંટો પડ્યો નથી. એમાં અમારે પહેલાં એવો અમે બહુ બધા કહેતા કે આ 30 વર્ષ ત્યાં 40 વર્ષ ત્યાં સત્સંગ કરે છે અને આવો છો, આનામાં કંઈક છાંટો નથી પડ્યો નથી. આવું આપણે કહી છીએ ઘણી વખત, ઘણા માટે આવું બોલતા હોઈએ. કોઈના મહાત્માની, કોઈ સંતની, કોઈ સાધકની, કોઈ ભક્તની એની ખામી જોવી એ મોટો અપરાધ છે. અને એ અપરાધ એની ક્ષમા માગવાથી જ જાય, અને એ આપણે માગી ન શકીએ કારણ કે આપણો અહંકાર આડો આવે ને. એટલે ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન અમને એવી બુદ્ધિ ન સુજાડતો
કે અમને કોઈના દોષ દેખાય, ખાસ કરીને ભક્તના કે સાધકના તો ન જ દેખાય. કે જે છે એ જેવું કરે છે એવું આપણે એવું નથી કરી શકતા. એ રેગ્યુલર આવે છે, આપણે તો જે આવે બે કેટલા વર્ષો થયા કાંઈ એટલે કાંઈ ઉતરું નહીં, ભલા માણસ થોડો સત્સંગ ઘરે કરવો જોઈએ, થોડુંક ચિંતન કરવું નથી કરતા, બરાબર છે, એની એવી સમજણ છે. આપણે શું કરીએ છીએ આપણું જુઓ ને. શિવાનંદજી મહારાજ પાસે ચિન્મયાનંદજી ગયા, તમે જોયું હશે પેલી સિટીમાં પિક્ચર જોયું, એમાં બહુ મહત્વની વાત એક તમારા ધ્યાને દોરું. એ જઈને પૂછે છે શિવાનંદજી મહારાજને મળે છે, એ બધી આગળની વાત તમને ખબર છે કે મહારાજ આ ફલાણું આમ કેમ છે, ઢીકડું આમ કેમ છે, સાધુઓ આમ કેમ રહે છે, અને મોટા મોટા આશ્રમો બનાવીને સાઈડીમાં આવું છે, એને તો ત્યાગી હોવું જોઈએ, એને ફલાણું આમ કરીએ તો સમાજનું શું થાય, ફલાણું કરીએ તો ઢીકડાનું શું થાય. એક દી તો મહારાજે ઉત્તર આપ્યા, બીજા દિવસે આપ્યા, ત્રીજે દિવસે પાછા બીજા પ્રશ્નો લઈને આવ્યા. પછી શિવાનંદજી મહારાજ સમજી ગયા કે આને હવે બરોબર કાન પકડવો પડશે, એના વગર સમજશે નહીં. વાત કરતાં કરતાં પેલો પુલ છે ને, પુલ ઉપરથી જતા હતા, સામે છેડે પહોંચ્યા ને પૂછતા હતા શિવાનંદજી મહારાજ પાછા વળી ગયા, મૂક માથાકૂટ, તારે શું કરવું છે એ વિચાર કર ને. અને એને લાઈટ છે કે આ વાત તો સાચી છે, આ બધા તો જે કરતા હોય તો મારે શું કરવાનું છે. લાગી ગઈ તરત, મહારાજને પ્રણામ કરીને નીકળી ગયા, ગંગાજીના કિનારે બેસી ગયા. આખો દિવસ આખી રાત બેસીને ચિંતન કર્યું, મારે શું કરવું, મારા જીવનનું ધ્યેય શું, બીજાના ધોતિયા ખેંચવાના ધંધા કરવાનું છે કે મારે કંઈ મારું કલ્યાણ કરવાનું છે. એક દિવસ એક રાત એને, એમાં તો પછી એટલું બધું ન બતાવે, થોડુંક ટૂંકમાં કહી દે કે એ બેસીને ચિંતન કર્યું. ખરેખર એને 24 કલાક ચિંતન કર્યું, ગંગાજીમાં પગ બોળી રાખીને. અને પછી સવારે આવીને મહારાજના ચરણોમાં લાંબા થઈને દંડવત કર્યા. એની પહેલાં તો પ્રણામ નહોતા કર્યા, સિગરેટ પીતા હતા આશ્રમમાં આવીને. જર્નાલિસ્ટ હતા, બહુ હોશિયાર જર્નાલિસ્ટ. આ એટલે કહું છું ને, એના ધોતિયા ખેંચવા આવ્યા. દંડવત પ્રણામ કરીને કીધું, ભાઈ મારે મને તમારો શિષ્ય બનાવી દો, મને સંન્યાસ આપી દો, મારે હવે સંસારમાં પાછું નથી આવવું. કોઈ શું કરે છે એ મહત્વનું હશે કે નહીં હોય રામ જાણે, આપણે શું કરવાનું છે. મોટે ભાગે આપણે પ્રશ્ન પૂછીએ ને ત્યારે આવા જ પૂછે, મારે અત્યારના જમાનામાં બધા લોકો આવું કરે છે, આ યોગ્ય કહેવાય? આ બીજા જે કરતા તારે શું કરવાનું, તારો પ્રશ્ન પૂછ ને, બીજાનું શું કામ? પોતાનો હોય ને બીજાના નામે પૂછે કે માનો આમ કરીએ આમ ન કરીએ, લોકો આવું કરતા હોય છે તો એ યોગ્ય કહેવાય? સ્વામીજી, લોકો કરતા હોય એટલો કરતા તું કરશ તો કે આ હું કરું તો પછી તારું પૂછે ને, બીજાની માથાકૂટ મૂકે, સંકોચ થાય ને. મારી પોલ ખુલ્લી કરું તો સંકોચ થાય ને, હું આવું કરું છું એટલે એમ કે લોકો આવું કરતા હોય, સ્વામીજી યોગ્ય કહેવાય? આપણે એમ કે ન યોગ્ય કહેવાય, એટલે એને સંતોષ થઈ જાય. આપણે કે ના ચાલે, કાંઈ વાંધો નહીં, તો ભૂલ તો થાય. તો એમ થાય ખાસ હું બહુ દોષિત નથી, મને બહુ ગુનેગાર નથી. પણ આમ એક આંગળી કરીએ ને ત્યારે શાસ્ત્ર લખીએ છે ને, લોક વ્યવહાર 3 આંગળીઓ આપણા તરફ જતી હોય છે. એટલે હંમેશા સાધક માટે સૌથી પહેલો પાયાનો બાલ મંદિરનો પહેલો નિયમ બીજા જે કરતા હોય મારે શું કરવું, બસ આટલું જોવું. આ હંમેશા યાદ રાખવું. એ જે થતું હોય ભલે થાય, પતિ પત્નીનો વાત નહીં કરવાનો. મોટે ભાગે તો પતિ તો શું છે, પેલા શેઠ સાવકાર સાહેબ હોય ને, મોટે ભાગે ઓફિસર હોય ને. હવે તું કંઈ ગીતાજી તો વાંચતી નથી, ભલામણ 2 અધ્યાય વાંચતી જાય, હું કેમ વાંચું છું? પણ તું તમે વાંચો, તમારે શું કરવું એ વિચારો ને. એને કયું એકાદ વખત બરોબર છે, એને ઠપકો આપવાની જરૂર નથી. પણ આપણે તો બીજાને સુધારવાના વધુ પ્રયત્ન કરતા હોય. જે આપણે ન કરી શકતા હોય ને એ બીજા કરે એવું આપણે ઈચ્છતા હોય, એટલે આવું કરતા હોય. તો એ ભક્ત અપરાધ કહેવાય. કોઈ પણ સાધકની સાધનામાં ક્ષતિ જોવી એ ભક્તનો અપરાધ છે. બીજા એ અપરાધ ભગવાનને માફ ન કરી શકે પાછા, એમ જુઓ તમે. અને ગુરુ અપરાધ સૌથી મોટો. ભગવાનની તાકાત નથી, ગુરુ કયો કે ભક્ત કયો કે સંત કયો, એનો અપરાધ થયો હોય તો ભગવાનની તાકાત નથી ક્ષમા કરવાની. તમે સમાજમાં કંઈ દોષ કરેલા હોય તો પુણ્યસ્થાનમાં તમે જાઓ, ત્યાં તમારા દોષ નિવૃત્ત થાય. પણ પુણ્યસ્થાનમાં ગુરુજીના આશ્રમમાં તમારો કંઈ દોષ થાય એટલે દોષ જોવાઈ જાય. ગુરુને મનુષ્ય રૂપે જોવાય એ અપરાધ છે, પ્રસાદને અન્ન રૂપે જોવું એ અપરાધ છે. અને આપણે એવું જ જોતા હોઈએ. અમારા સ્વામીજી ઘણી વાર મજાકમાં કહે, કોઈ ચોકલેટને એવું લઈ આવે ને, કબાટમાં રાખીને પછી જુઓ સ્વામીજી એકલા ખાશે, હા બરોબર ચાખતા હોય તો. પણ ટૂંકમાં આપણને તો એવી શંકા છે ને કે આટલી બધી ચોકલેટ નાખું તો સ્વામીજીને તો જલસા આવી છે. સ્વામીજી સૂંઘતા નથી, ખાલી દ્રષ્ટિથી જોવે, બસ દ્રષ્ટિથી ભોજન કરે, બસ જોવાઈ ગયું, આવી ગયું, આપી દે પ્રસાદમાં. એટલે આવો દોષ જો દેખાય આપણને તો એ મોટો અપરાધ છે, એનાથી બચવું. ભલે આપણે પુણ્ય કાર્ય ન કરી શકીએ, ઉપકાર ન કરી શકીએ, પણ અપરાધ તો ન કરીએ કમસે કમ. તો કહે છે કે આ ભક્ત અપરાધ છે એ સૌથી ભયંકર છે, અને એ ભક્ત પોતે જ એને ક્ષમા કરી શકે, બીજા ક્ષમા એને ન કરી શકે.
હવે જુઓ ભક્તિની તુલનાની વાત, આટલી ભૂમિકા અખંડાનંદજી મહારાજે બાંધી. હવે કહે છે કે અંતઃકરણ શુદ્ધ કરવાનું કામ ધર્મ અને કર્મનું છે. બરાબર, એ તો ધર્મ અને કર્મ અંતઃકરણ તો શુદ્ધ કરે છે. આટલું જ જો ભક્તિ કરે તો ભક્તિ વિશેષ તો કેવી રીતે કહેવાય? ભક્તિથી અંતઃકરણ શુદ્ધ થાય, આપણે એવું કહીએ. બરાબર છે, તે તો કર્મથી નહીં થાય છે. ધર્મ કરીએ, કર્મ કરીએ, એનાથી અંતઃકરણ તો શુદ્ધ થાય. સેવા કરીએ, સેવાથી અંતઃકરણ શુદ્ધ થાય. હવે ભક્તિ એ જ કરતી હોય તો એનાથી વિશિષ્ટ કેવી રીતે થઈ? ન થઈ ને. બીજા કરે એ હું જ કરું તો હું વિશેષ ક્યાં રહ્યો? એવરેજ થઈ ગઈ વસ્તુ. તો કે ના, એમાં ફેરફાર છે. બીજા કોઈ પણ સેવા કાર્યથી, ધર્મ કાર્યથી અંતઃકરણ શુદ્ધ થાય. ભક્તિથી અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થાય. પવિત્રતા આપણે કાલે પહેલા દિવસે વાત કરી હતી ને, પેલી હિંગની ડબ્બી, એમાંથી ગંધ નીકળે નહીં, ઉટકમાંથી સાફ કરવાથી ચોખ્ખી થઈ જાય, પણ એના માટે એને તપાવવી પડે. ઉપાસનાથી અને તપથી અને વ્રતથી અંતઃકરણ પવિત્ર પણ થાય, શુદ્ધ પણ થાય અને પવિત્ર પણ થાય. બીજી વસ્તુ, ભક્તિ ખાલી દોષ નિવૃત્ત, અંતઃકરણ શુદ્ધ કરવું એટલે શું? દોષને નિવૃત્ત કરવા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધું વાળી ચોળીને કચરો સાફ કરવો. એ બધાને લાંબુ લિસ્ટ ન દેવું તો રાગદ્વેષ, એક શબ્દમાં રાગદ્વેષની નિવૃત્તિ કરવી એટલે અંતઃકરણ શુદ્ધ કરવું. જો ભક્તિ પણ આટલું જ કામ કરતી હોય તો વિશેષ કહેવાય નહીં. ભક્તિ એટલું જ નથી કરતી. ભક્તિ ચોખ્ખાઈ કરે છે, પ્લસ શણગાર પણ કરે છે. બીજા કોઈ શણગાર નથી કરતા. શણગાર એટલે શું? દોષ અપનયનમ, દોષ નિવૃત્તિ અને ગુણાધાન, ગુણોનું આધાન કરે છે. ભક્તનું હૃદય તો એટલું કોમળ હોય કે કોઈને તું કહેતાય સંકોચ અનુભવે. તો વિચાર કરો, આ હોવું જોઈએ. અને ઘણી વખત તો કુદરતી હોય, પૂર્વજન્મનું પણ હોય, એવું બને. હવે તો હું ઘણાને તું કહું છું, આમ ઉંમરના હિસાબે હવે થોડી ટેવ પાડી છે જાણી જોઈને. કારણ કે લોકો સાચો હોય તો સ્વામી તમે તો અમને તમે ન કહો એમ તો હું મને તો પ્રભુજી કહેવાને ટેવ છે. કોઈ મેસેજ આવે ને એટલે લખવું એટલે ઘણા મને મારે તમે શું કામ અમને પ્રભુજી કહો? તમે પ્રભુજી તો તમે છો ભાઈ, બધાય પ્રભુજી જ છે. પણ એ બધું એને ક્યાં સમજાવે છે? પણ જ્યારે સ્કૂલમાં હું હતો ને શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે, શિક્ષક તરીકે તો ત્યારે અને પ્રિન્સિપાલ તરીકે તો ત્યારે કોઈ સ્ટુડન્ટને મેં ક્યારેય તું નથી કીધું. પ્રશ્ન પૂછીએ, લખતા હોય, આપણે એને ભણાવતા હોય, ચાલો તમે જવાબ આપો જી, સુનિતાબેન તમે બોલો જી, સુનિતા તું બોલ, એવું કોઈ જ નથી. કોઈ જીભ જ નથી હોય એ પ્રમાણે તું કહેવાય. એ કંઈક પૂર્વના હશે, ભગવાનની કૃપા હશે, કંઈક પુણ્ય હશે. હવે અકલ આવે તો આપણે કેટલું બધું સારું કામ કરીએ. સારું થઈ ગયું, આપણે કર્યું નથી, કરવાનું તો નઠારું જ હોય. સારું થઈ ગયું એટલે કહે છે કે ભક્તિ છે ને એ દોષ અપનયન કરે, દોષ કાઢે છે અને સાથે સાથે ગુણાધાન કરે છે. ગુણોને અંદર શણગારે છે. આખું આપણું અંતઃકરણનો ઓરડો શણગારે છે ગુણોથી, ફૂલોની મહેકથી. જેમ મંદિર મહેકતું હોય એમાં આપણું હૃદય મંદિર બની જાય છે. ભક્તિ એને મંદિર બનાવી છે. પેલું છે ને, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. આ સ્વાધ્યાય પરિવારનું ભાવગીત છે. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય હોવું જોઈએ. એટલે એમાં ગુણ હોવા જોઈએ અને અવગુણ બધા નીકળી જાય તો મંદિર કહેવાય ને. તો એમાં ફૂલોની મહેક હોય, અગરબત્તીની સુગંધ હોય, ગુગળની ધૂપની ગંધ હોય. તો કહે છે કે એને દૂર કરી અને સત્ય, અહિંસા, અપરિગ્રહ આ બધા ગુણોનું અંદર આધાન કરે છે. નમ્રતા, કરુણા, દયા, અસ્તે તો છોડીને આ બધા ગુણો એ લાવે છે. ભક્ત હંમેશા મધુર ભાષી હોય, કારણ કે એના અંતઃકરણમાં તો ભગવાન બેઠો હોય અને ભગવાનથી મધુર કોણ છે? મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન તો મધુરતાનો અધિપતિ છે. જેના હૃદયમાં એ બેઠો હોય એની વાણીમાં મધુરતા જો હોય ને, એમાં કડવાશ ક્યાંથી આવે? આ માટે ભક્તિ વિશેષ છે. આ કામ બીજા કોઈ નથી કરતા. જો બીજા બધા દોષ નિવૃત્ત કરે, તમારું અંતઃકરણ શુદ્ધ કરે, પણ પવિત્ર એટલે આ ગુણો આવે એના હિસાબે પવિત્ર થાય. પવિત્ર કેવી રીતે થાય છે? શુદ્ધ અને પવિત્ર. તો આ તપથી, આ ગુણોના આધારથી આ વસ્તુ થાય છે. એટલે જેના હૃદયમાં અમૃત હોય તો અમૃત જ પીરશે. એના મોઢામાંથી કઈ જ વસ્તુ નીકળે ને, પવિત્ર જ કરે. જોકે આ આટલું જ પૂરતું નથી. હજી દોષાપનયન અને ગુણાધાન આટલું જ જો ભક્તિ કરતી હોય તોય હજી આપણે એને વિશિષ્ટ ન કહીએ. તો કે છે તો ક્યારે કહીએ? તો કે માની લો કે આપણે કર્મ કરીએ, ધર્મનું કાર્ય કરીએ તો પુણ્ય મળે અને પુણ્યનું ફળ છે સુખ.
તો સુખ મળે ક્યારે મળે? પછીના જન્મમાં, બીજા લોકમાં, પરલોકમાં, સ્વર્ગ મળે, સારી જગ્યાએ જન્મ મળે, પાછળથી મળે ને. ભક્તિ કે આપણી પાસે રોકડો હિસાબ, પાછળ કાંઈ નહીં. તમે ભક્તિ કરો તરત આનંદ, ભગવાનનું નામ લ્યો કેવી મજા આવે. ભક્તિ કરે કે ભક્ત તો હંમેશા આનંદમાં હોય ને, ભગવાનમાં એટલો મસ્ત હોય ને, આમ ખુશીથી નાચતો માણસ નાચે કે દુઃખી હોય ત્યારે નાચે, દુઃખી હોય ત્યારે માથે હાથે બેસે, કોઈ મારી નકલિયા કરે, નાચતો હોય. ભક્ત તો નાચતો હોય. શું કામ નાચે ભાઈ? અંદર ઉત્સાહ આનંદ એટલો છે કે સમાતો નથી, એ ઓવરફ્લો થાય છે. જો રોકડો હિસાબ, ભક્તિ તરત ફળ આપે છે, જ્યારે બીજા છે. કારણ કે શું કામ તરત ફળ આપે? ફલરૂપત્વાર, ભક્તિ પોતે જ ફળરૂપ છે. તમે ભક્તિ કરો એટલે એ ફળ છે, એનો જ આનંદ છે. આનંદ મળતો નથી, આનંદની અવાપ્તિ થાય છે. અવાપ્તિ એટલે વ્યાપી જાય છે, મારા રમમાં વ્યાપી જાય છે, આનંદ થઈ જાય છે. હે રામ સભામાં અમે રમવાને ગયા તા, એ પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાને ગયા તા, પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો એટલે શું? એને મને રસ્તો બતાવ્યો, ભક્તિના માર્ગે એને મને પ્રેર્યો. બીજે પ્યાલે રંગ રાતી રે, રંગ ચડી ગયો, એને કીધું ને એમ કહ્યું અને મને ભક્તિનો રંગ ચડી ગયો. ત્રીજો પ્યાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પ્યાલે થઈ ઘેરી રે. પછી ભક્તને ભાન ન હોય, આપણે એને ગાંડો ગણીએ કે આ તો ગાંડો છે, પણ એ એનામાં એટલો મસ્ત હોય. એવું ગાન પણ સારું ભગવાન, આપણે તો એવું ઈચ્છીએ કે આવું ગાન પણ તો ભગવાન બધાને. એટલે ભક્તિ પોતે જ ફળરૂપ છે. સમજો, એ તમને એવું ફળ આપે કે ભવિષ્યમાં તમને આનંદ મળશે, પરલોકમાં જાઓ ત્યાં સુખ મળશે, સ્વર્ગ મળશે, સારી જગ્યાએ જન્મ મળશે. એ તો કર્મનું ધર્મનું ફળ છે. ભક્તિ ઉધાર રાખતી જ નથી, કોઈ રોકડું. કારણ કે પોતે ફળરૂપ છે ને, બીજા છે એ બીજરૂપ છે, કોઈ છે એ ફૂલરૂપ છે. માનો કે જ્ઞાન ફળરૂપ છે સમજો, તો ભક્તિ તો એ ફળનો એ રસ છે, એ તો રસરૂપ છે. રસો વૈસ, આવો એક ઉપનિષદનું વાક્ય છે, રસો વૈસ. પરમાત્મા કેવો છે? રસરૂપ છે. હા, રસો વૈસ, આનું તૈતરીય ઉપનિષદનું વાક્ય છે. ભગવાન રસરૂપ છે, અને ભગવાન જ્યારે આપણે અંદર પ્રવેશે તો રસથી તરબોળ જ કરી દે. જો આટલા માટે ભક્તિ વિશેષ છે, ભક્તિ પ્રધાન છે, એટલા માટે પ્રધાન છે. જો આ વાત અખંડાનંદજી મહારાજને સૂર્યો, બીજાનું કામ નથી. જો કેટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે એની, એક એક વસ્તુને કેટલી આમ ખોલીને આપણને આપે છે. તો કે આ બધા સાધન શેને માટે હોય છે? મોટે ભાગે દુઃખની નિવૃત્તિ અને આનંદની અવાપ્તિ. અને આનંદને દુઃખ જાય પણ આનંદ તો પછી મળે જ્યારે એનું ફળ આવે છે. ભક્તિ તો રોકડો હિસાબ, જેથી શરૂ કરો એટલે અવાપ્તિ થઈ જાય, આનંદ વ્યાપી જાય. સુખ સ્વરૂપ જ છે ભક્તિ, પોતે સુખ સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે, પોતે ફળરૂપ છે. એટલે એ ભક્તિ સુખનું સાધન નથી, સુખ રૂપ જ છે, પોતે જ સુખરૂપ છે. બાકી બધા સુખના સાધન છે. એ કરીએ તો આપણા અંતઃકરણમાંથી મેલ જાય તો શાંતિ થાય, શાંતિનું સાધન છે. તો ભક્તિ પોતે જ આનંદ છે, આનંદ સ્વરૂપ જ છે, સુખ સ્વરૂપ જ છે, ફળરૂપ જ છે. એટલે ફલત્વાદ આપણે એ શબ્દ સમજીએ છીએ. હવે જો ધર્મનું આપણે કરીએ તેનું સુખ તો આપણે મૃત્યુ પછી બીજા લોકમાં પરલોકમાં મળે, પણ ભક્તિ તો આ જ લોકમાં આજે અને અત્યારે જ પાછું આજ જીવનમાં મળે, એટલે 5 વર્ષ પછી મળે એવું નહીં, ઓન ધી સ્પોટ, એકદમ રોકડો જ હિસાબ. આવું કામ એનું છે. તો કહે છે કે ભાઈ આ ભક્ત એટલો બધો મસ્ત હોય ને, એના દ્વારે 4 મુક્તિઓ, 5 મુક્તિઓ એના દ્વારે ઊભી હોય એની સેવા કરવા માટે. ભાઈ અમને ચાકર રાખો, અમે તમારી સેવા કરીએ. એ એની સામે ન જુએ. 4 પ્રકારની મુક્તિ એ ભક્તની મુક્તિ, ભક્તિ માર્ગની મુક્તિ છે. જ્ઞાન માર્ગની મુક્તિ તો એક જ છે, મોક્ષ, ફરીથી જન્મ ન થાય. એના 2 પ્રકાર છે, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. જીવતા એ મુક્ત હોય, કોઈ જાતનું બંધન ન હોય, સર્વતંત્ર સ્વતંત્ર, એને કોઈ દુઃખી ન કરી શકે, કોઈ સુખી ન કરી શકે, હંમેશા આનંદમાં જ હોય, એને કહેવાય જીવન મુક્તિ. અને વિદેહ મુક્તિ એટલે આ દેહમાંથી પણ છૂટી જાય. દેહ રહે, જીવન મુક્ત થયા પછી દેહ રહે, જ્યાં સુધી પ્રારબ્ધ હોય ત્યાં સુધી દેહ રહે, દેહમાં રોગ આવે, એને સગવડ અગવડ પડે, એ બધું થાય, પણ એ પોતે દુઃખી થાય નહીં, એ તો અખંડ આનંદમાં જ હોય. પણ દેહ પડે પછી એને ફરીથી જન્મ લેવો ન પડે. એનું અંતઃકરણ શું કહે, સૂક્ષ્મ શરીર એ પંચમહાભૂતમાં
5 અગ્નિ અગ્નિમાં ભળી જાય, જળ જળમાં ભળી જાય, પૃથ્વી પૃથ્વીમાં ભળી જાય અને પોતે મુક્ત, ફરીથી એને જન્મ લેવાનો ન હોય. એ જ્ઞાનીની મુક્તિ છે. પણ ભક્તને 4 પ્રકારની મુક્તિ મળે. ઘણી જગ્યાએ 5 પ્રકારની કહેવામાં આવે છે. તો એ જરા આપણે જોઈ લઈએ કઈ કઈ જાતની મુક્તિ હોય એની કેને કહેવાય. જો સાલોક્ય મુક્તિ એટલે ભગવાનનો લોક આપણને પ્રાપ્ત થાય. ભગવાન જ્યાં રહેતા હોય ને, વૈકુંઠ છે કે સાકેત છે કે શિવ લોક છે, શિવના ભક્તને શિવલોક મળે, કૃષ્ણના ભક્તને વૈકુંઠ કે અથવા માનો ગોલોક મળે, સ્વામિનારાયણ હોય તો અક્ષરલોક મળે. એ લોકો અક્ષરલોકમાં માનતા હોય. એટલે ભગવાનના લોકમાં આપણો નિવાસ થાય, આપણો વાસ થાય. આને સાલોક્ય મુક્તિ કહેવાય. પછી સામીપ્ય મુક્તિ એટલે ભગવાનની નજીક રહેવા મળે. કેટલું નજીક? નજીકમાં નજીક. ભગવાનના ઘરે ન બની જાય, ભગવાનના આભૂષણ બની જાય. જોજો આ કાંઈ આ અવતાર જ છે. વસ્ત્ર અવતાર ભગવાનનો થયો હતો કે નહીં? દ્રૌપદીને વસ્ત્ર પૂરા કર્યા, એ વસ્ત્ર અવતાર હતો ભગવાન. બધા જ અવતાર ભગવાન લીધા છે, બધા જ લીધા છે. એકે એક મિનિએચર ફોર્મમાં આપણને બધા જ સેમ્પલ આપ્યા છે ભગવાને. એના ઉપરથી આપણે સમજવું જોઈએ કે ભગવાન બધું જ ભગવાન છે. હા ભાઈના એટલે એના ઉપરથી જ ખબર પડે. જ્યારે બ્રહ્માજીને શંકા થઈ કે આ કૃષ્ણ તો બધાનું હેઠું ખાય છે, આ બધા ગોવાળિયાનું વચ્ચે બેઠો છે, અને એના મિત્રને કે તું શું લેવો? તો કથાનું તે બહુ ખાટું નથી, ના નથી ખાના, સરસ છે, ખાવું ચાલે. અડધું ખાઈને ઓલા નહીં. તો કૃષ્ણ એનું એટલું ભોજન કરે, આમ ચાટે. બ્રહ્માજી જોયું કે આવા ભગવાન હોય, એને શંકા થઈ, કસોટી કરવી પડે. હવે એ બધા જમવા બેઠા હતા ને, એના ગાયો વાછરડાને ચરતા, બ્રહ્માજીને અદ્રશ્ય કરીને લઈ ગયા. કૃષ્ણને ખ્યાલ આવી ગયો કે ઉભા તમે બેસો, હું જોઈ આવું આજુબાજુમાં આપણા ઢોર કેટલાક પહોંચ્યા. તો આમ દૂર જઈને એને ધ્યાનથી જોયું તો ખબર પડી ગઈ, કાં તો પરમપિતાનું પરાક્રમ છે, ઉપાડી ગયા છે. હવે એને ચમત્કાર દેખાડવો પડે ને. પોતે બધું બની ગયા, બધા વાછરડા બની ગયા. વાછરડાના અછોડા અને એના દોરડા અને એને પહેરાવેલા ઘૂઘરા, અને એ જ્યાં એ લઈને આવ્યા ને તો અહીંયા ઓલા છોકરાઓ હતા એને બ્રહ્માજી ઉપાડી ગયા, બધા ગોવાળિયાનું પડી. તો ભગવાન બધા ગોવાળિયા બની ગયા. અને જેને જે પહેર્યું હતું, કોઈ ગોવાળીએ ચેન પહેરી હતી, કોઈએ વીંટી પહેરી હતી, કોઈએ કંઈક કંદોરો પહેર્યો, એ બધું બની ગયા. અને એવું બની ગયા કે એની માઓને ખબર ન પડી કે મારો દીકરો છે કે નહીં. ઉલટાનું એને હેતુ ભરાવા મળ્યું. કારણ કે ભગવાન છે ને, વાછરડાઓ મોટા થઈ ગયા હતા, એને જોઈને ગાયોના આચળમાંથી દૂધ માંડ્યું વહેવા. એ માંડ્યા કે ગાયોને ધાવવા માટે. બધા વિચાર કરે કે આ બધાને થયું છે. પેલા બળદેવજી વિચાર કરે કે આ બધાને કાના શું થઈ ગયું છે? આ 2 દિવસથી કેટલા 1 વર્ષ સુધી 6 મહિના. હા, આ બધા આવું કેમ કરે છે? આટલા મોટા વાછરડા હજી ધાવે છે. અને આની માં તો આને ઢીબી નાખતી, એના બદલે હવે એને તો પ્રેમ કરે છે. હવે તેને આમાં પંપાળે છે, એને સવારે છે. ઘણી માં કજિયાના છોકરા હોય તો ઢીબતી હોય ને, બરોબર. તો હવે મારતી નથી. ભગવાને 6 મહિના પછી કીધું કે આવું. બ્રહ્માજી એવા હાથ જોડીને કે ભગવાન માફ કરો મને. બ્રહ્માજીને માફ નથી કરતા હો ભગવાન. ઇન્દ્રએ આટલો ભયંકર વરસાદ વરસાવ્યો હતો, આખું ગોકુળ અને પશુ પક્ષી બધા તણાઈ જાય એવું હતું, છતાં ઇન્દ્રને ત્યારે ને ત્યારે માફ કરે. બ્રહ્માજી તો કેટલી સ્તુતિ કરે, ભગવાન સાંભળી નથી જોતા. પછી છેલ્લે માફ કરજો કરીને વિચાર જતા ભગવાને માફ કરી દીધા, પણ હસ્તે મોઢે નથી કર્યા. શું કામે? તમે પરમપિતા છો, તમે તો દેવોના દેવ છો, અને તમારે આવો અપરાધ કરે ગાયોને વાછરડા ઉપર? અને એ કસોટી કરવા માટે કેટલા દિવસ હતા? 6 સમય. એની માઓ બિચારી શું કરે? એને ગાયોને અમુક ગાય તોફાની હોય ને, એટલે એને ડેરો બાંધે. તમને ખબર છે ડેરો એટલે? ગળામાં દોરડું હોય ને, પછી એક લાકડું બાંધેલું હોય, 2 પગની વચ્ચે આમાં ભટકાતું જાય, એટલે ગાય દોડીને ભાગી ન શકે. ભાગીને દૂર વહી જતી એને ડેરો. ડેરો ભગવાન બની ગયા. તમે વિચાર કરો, દોરડું ભગવાન બની ગયા. ગોવાળિયાઓના હાથમાં વાંકી ચૂકી જે લાકડી હતી, એ લાકડી ભગવાન બની ગયા. બધું જ ભગવાન છે. શું કામે નથી? છે જ બધું ભગવાન. આપણને બધું જ આપણા શાસ્ત્રોમાં કીધેલું છે. આપણને ભરોસો નથી બેસતો, કારણ કે આપણું અહીંયા મેળવું છે. આપણે છીએ ને એવા દેખાતા નથી, એટલે ભગવાન છે એવા ક્યાંથી આપણને દેખાય? આપણે પોતે જ દમ કરીએ છીએ, જેવા છીએ એવા તો આપણે દેખાતા નથી, એટલે ભગવાન છે એવા ક્યાંથી દેખાય? આપણે આપણને શરીર માનીએ છીએ, ત્યાં સુધી બીજાને શરીર જ માનવાનું ને. આપણે ભગવાન થોડા, ભગવાન તો દિવ્ય હોય, કે કંઈ સ્થૂળ શરીર થોડું ધારણ કરે. ભગવાને જ કરેલું છે, બધું ધારણ એનું જ કરેલું છે. તો કહે છે કે આ સામીપ્ય, ભગવાનની સમીપ રહેવા માટેનો એક અવતાર છે, મુક્તિ છે. એમાં ઘરેણા પણ બની શકે, એ પણ અવતાર છે. વસ્ત્ર પણ અવતાર છે. કોઈ એમ છે કે મારે ભગવાનની નજીકમાં નજીક રહેવું છે, તો ભગવાનનું ગંજી બની જાય. આંતરવસ્ત્ર, ગંજી એટલે આંતરવસ્ત્ર. આંતરવસ્ત્ર એ બની શકાય કે ભગવાનનો સ્પર્શ હંમેશા તમને પ્રાપ્ત થતો રહે. પછી એક છે સારૂપ્ય, એટલે ભગવાન જેવું રૂપ પ્રાપ્ત થાય.
જોજો ભગવાનના જે પાર્ષદો હોય ને ભગવાન જેવા જ લાગે, અસલ એના જેવા જ હોય, એટલે એના પાર્ષદ બની જાય. ભગવાન જેવું રૂપ ધારણ કરે અને ભગવાનની પેલા એના પ્રિમાઇસીસમાં કર્મચારી તરીકે સેવા કરે, રાજી ખુશીથી એના પાર્ષદ બનીને એના જેવું રૂપ ધારણ કરીને. પછી છે શાસ્ત્રી મુક્તિ, એટલે ભગવાનના સમાન સ્રષ્ટા સર્જન કરવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત થાય. આ ઘણી જગ્યાએ આ ગણવામાં આવે છે, ઘણી જગ્યાએ આ મુક્તિ ગણવામાં નથી આવતી. આ 5મી મુક્તિ છે. ચોથી મુક્તિ છે એ સાયુજ્ય મુક્તિ છે. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના વિગ્રહમાં સમાઈ જવું. મીરાબાઈને સાયુજ્ય મુક્તિ મળી, એના વિગ્રહમાં સમાઈ ગયા. ભગવાનમાં એક છે પેલા શિશુપાળને સાયુજ્ય મુક્તિ મળી દીધો ને, શિશુપાળનું માથું કાપી નાખ્યું એટલે એમાંથી એક તેજ નીકળ્યું અને ભગવાનમાં અંદર સમાઈ ગયું. ત્યાં ને ત્યાં કૃષ્ણ ભગવાનમાં સમાઈ ગયું. બધાએ જોયું, સભામાં બેઠા હતા એ બધાએ જોયું અને કોઈકે પૂછ્યું ભગવાન કે ભગવાન આ તો આટલો પાપી હતો અને તમે કે મારો જ અંશ હતો ને. એટલે ભગવાન જ્યારે આમ આંગળી હેડાવે તો પછી એમાં અશુદ્ધિ ક્યાં રહે? ટીપણું આખું ગંદો પાણીનું ભરેલું હોય, એમાં મુઠ્ઠી ભરીને ફટકડી નાખો તો ચોખ્ખું થઈ જ જાય ને. જો આવી સ્થૂળ વસ્તુથી શુદ્ધ થઈ જતી હોય તો ભગવાનની તો નજર પડે ત્યાં સુધી થઈ જાય, આંગળી અડે ત્યાં થઈ જાય. ભગવાનનું સુદર્શન ચક્ર અડે અને શુદ્ધિ ન થાય તો સતી કહેવાય ને ભગવાનની. એવું તો થતું નથી, એને અંદર સમાવી લે છે. એને કહે છે આ સાયુજ્ય મુક્તિ. આ 4 પ્રકારની મુક્તિ, અને શાસ્ત્રી મુક્તિ એ 5મી છે. કોઈ મહાત્મા એને ગણે છે, કોઈ એને નથી ગણતા. તો આ રીતની મુક્તિ પ્રાપ્ત થતી હોય છે ભક્તિથી. ભક્તિમાં કૃષ્ણને અનુકૂળ થઈને રહેવું અને એનું સ્મરણ કરવું, આનું નામ ભક્તિ. અને એટલામાંથી જ આપણને જે જોઈએ બધું મળી જતું હોય છે. એટલે આપણે બધું એટલે શું જોઈએ છે? અંતે તો આનંદ જ જોઈએ છે ને, ત્યાંથી જ આનંદ પ્રાપ્ત થઈ જાય. એને રોકડા ઓલા પ્રાપ્ત થઈ જાય. હવે બધા સાથે પાછા તુલના કરે છે અખંડાનંદજી મહારાજ. ભક્તને જો જ્ઞાન માર્ગ છે, આપણે કર્મનું જોયું કે કર્મથી આપણને પરલોકમાં સુખ મળે, ભક્તિથી રોકડા મળે. જ્ઞાન માર્ગથી શું થાય? તો કે મુક્તિ મળે, જ્ઞાનથી મુક્તિ મળે. ભક્ત ક્યાં બંધનમાં છે? ભક્તને તો આસક્તિ છે જ નહીં સંસાર માટેની. આસક્તિ એટલે ચોટી એવું બંધન, ચીપકી જવું, એનું નામ જ બંધન છે. એને કોઈ સંબંધ. નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન કરતા હતા અને સમાચાર આવ્યા કે તમારા ઘરવાળા ગુજરી ગયા. તો શું કહે છે? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. એને પત્ની ગુજરી ગયાનો દુઃખ જ નહોતું, કારણ કે ત્યારે એ જોડાયેલા જ નહોતા. એ તો એનો વેશ ભજવતા હતા, પત્ની તરીકે, પિતા તરીકે બધું વેશ ભજવતા હતા, બરોબર. પણ એનાથી કાંઈ એને દુઃખ હતું એવું નહીં. ભલું થયું ભાંગી જંજાળ, ચાલો સંસારની જંજાળ તૂટી. હવે આપણને ઘરે જવાની ઉતાવળ નહીં. હવે 12 વાગી ગયા, ઘરવાળી રાહ જોતી હશે, ભાગો ચાલી. થોડુંક તો અંદર આમ ખટકો રહે ને કે ભાઈ મારી એના માટે નૈતિક ફરજ છે. તો હવે તો આ ભલું થઈ ગયું, ભગવાને કૃપા કરી દીધી. ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. એક મહાત્માને કોઈકે પૂછ્યું કે મહારાજ લગ્ન કરું કે નહીં? કોઈક જુવાને પૂછ્યું લગ્ન કરવા જોઈએ કે નહીં? તમે કહો છો કે આટલા બધા સંસારમાં દુઃખ છે ને, આ સંબંધ તો બંધન છે ને, પુત્ર પરિવાર એ તો બધા જન્મોના ઋણ ચડે ને, લગ્ન કરાય કે નહીં? તો એને તેમ જ હતું કે આ તો મહાત્મા છે. એટલે એ તો મને સોક્રેટિસને જ કદાચ પૂછ્યું હતું કે પેલા ભક્ત હતા એમને, આપણે મહારાષ્ટ્રને, એને પૂછ્યું હતું, નામ ભૂલી ગયું. તેને થયું કે આ તો ના જ પાડવાના છે અને મારે નથી કરવા ટૂંકમાં. એટલે એ ના પાડે તો મને મળી જાય છે પેલું. હા, એટલે મહાત્મા 1 મિનિટ વિચાર કરીને કે લગ્ન કરે. અરે લગ્ન કરે? સોક્રેટિસની ઘરવાળી તો એટલી બધી કજિયાળી હતી, એટલી બધી કંકાસની હતી કે તમે કલ્પના ન કરો. ગરમ પાણી એની માથે નાખે, એઠવાડો માથે ઢોળે. એના પેલા શિષ્યવાળી ચર્ચા કરતા હોય ને, અને એમાં જો કંઈક 2 મિનિટ વહેલા મોડું થઈ ગયું એટલે અંદરથી આવે ભાઈ માથે નાખે છે. એમ ન કે હવે બંધ કરો ને આલો જમવા, એમ સીધું માથે પાણી ઢોળે. એટલી બધી કજિયાળી હતી. તો કે પણ તમે ભલા માણસ આટલું બધું પીડા ભોગવો છો સંસાર માંડીને, તો એ અમને પાછા એમાં તમે ફસાવાનું કરો છો. તો કે એટલે નથી કહેતો, જો તને યોગ્ય પત્ની મળશે તો સ્વર્ગનું સુખ, અને જો કજિયાળી મળશે તો ફિલોસોફર થઈ જઈશ. સારી વસ્તુ છે ને, એમ તો જ્ઞાની થઈ જઈશ તું. એટલે કર કે આપણે તો કંઈક લાકડાનું લાડુ ખાઈ તો પસ્તાય, ન ખાઈ તો પસ્તાય. એને જુદી રીતે જોયું. જો મળી એક મહારાષ્ટ્રના મહાત્મા હતા, એને કોઈ પૂછવા એવું હતું આ જ વસ્તુ કે લગ્ન કરાય કે નહીં? એટલે
બપોર વચ્ચે એ બરાબર બહાર બેઠા હતા તડકે, શિયાળો હતો, તડકોલીએ બેઠા હતા. એટલે એને અવાજ મેળવ્યો એની ઘરવાળીને કે ફલાણી જરા ફાનસ લઈને આવજો. તો એટલે ફાનસ પેટાવીને લઈને આવે. તડકે આટલું અજવાળું ફાનસને શું કરવું છે? બોલે કે મારે ફાનસને શું કરવું છે? એ કે જો આવી પત્ની મળે ને તો લગ્ન કરાય. પ્રશ્ન ન કરે તાર ફાનસ કેમ મંગાવ્યું, આજ્ઞાકારી અને પ્રેમાળ પતિ કે પરમેશ્વરનું વાક્ય, તો તારું લગ્ન જીવન સ્વર્ગ જેવું થઈ જાય. નહીં તો નરક જ છે. તો ફિલોસોફર થવાનું. એટલે કે છે ભક્તને સંસારમાં કોઈ આસક્તિ જ નથી અને બંધન છે જ નહીં. એટલે એને ભાવ બંધન નથી, એને તો ભગવત બંધન છે. હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. શું કામ માગે છે? ભગવત બંધન છે. ભગવાન સાથે જોડાયેલા રહેવું છે બસ. નિત્ય સેવા, નિત્ય પૂજા, આ બધું કરશું અને આનંદ આનંદ કરશું. એટલે એને ભાવ બંધન છે જ નહીં. ભક્તને મુક્ત થવાની જરૂર જ નથી. તો ભક્તિ વિશેષ થઈ ને. ઓલાનું તો ફળ મુક્તિ છે, આ તો ભક્તિ જ મુક્તિ, જ્ઞાનનું ફળ મુક્તિ. અને આ તો ભક્તિ પોતે જ ભક્ત થયો એટલે મુક્ત જ છે. એને ભાવ બંધન છે જ નહીં. એને સંસારમાં ક્યાંય નથી, સંબંધોમાં આસક્તિ નથી, કોઈ પૈસા પ્રતિષ્ઠા પદ કોઈ વસ્તુમાં આસક્તિ. હવે યોગની વાત કરે છે. એટલે એ કહે છે કે ભાઈ યોગ છે એ ચિત્તવૃત્તિનો નિરોધ કરી અને જે કંઈ પ્રાપ્ત કરાવે છે, પણ એ શું પ્રાપ્ત કરાવે છે અને ભક્તિ કેવી રીતે એ કર્યા વગર પ્રાપ્ત કરાવે છે, એ નાની જગ્યાએ આપણે કાલ સવારે કહેશું. ઓમ